हरे कृष्ण हरे माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण हरे कृष्ण राम राम राम। રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. ઇસ્કોન મેંગ્લોર રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગ્લોર કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત કરું છું. સર્વેને હરે કૃષ્ણ. ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरे। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः। शृण्वतां स्वकथां हृद्यन्तः स्थो यभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया। भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी।
તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુ. આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? માતાજી, આજના જપ યજ્ઞમાં કુમુદ સપ્તર્ષિ માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, સુરેશભાઈ પ્રભુજી, હેમા મોદી માતાજી, મંદાકિની કરુણા માતાજી, કીર્તિમાન શશિપુત્ર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્ર પંચાલ પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, હિરણમય કેશવી માતાજી, વ્રજરાની વિનિતા માતાજી, હેલ પંચાલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, મોલા અંધારિયા માતાજી, દીપ્તિ પરમાર માતાજી, નૈના નડિયાદ્ર માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, દયાન્વિતા હરિણી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, જયેશ ડોડિયા પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, સુલોચના શુક્લા માતાજી, ઉષાબેન માતાજી, ભૂપત મરવડિયા પ્રભુજી, મીરા માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, સ્વાતિ કરકર માતાજી, નિકિતા મોદી માતાજી, મુકેશ પ્રભુજી, નૈનેશ પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, ભૂપેન્દ્રભાઈ પ્રભુજી, સ્વેની પટેલ માતાજી, લલિત કુમાર વિદ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, વેલુબા વાઘેલા પ્રભુજી, ભવસિંધુ ચૈતન્ય પ્રભુજી, અલ્પા કૌર માતાજી, કલ્પેશ પરમાર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, ચંદ્રશેખર પરમાર માતાજી, શશી ઉદેશી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, માનસી માતાજી, કોમલ કિરણ ગૌર માતાજી, વિશાલ આયર પ્રભુજી, કોકિલા માતાજી, વિશાલ પ્રભુજી, સોહિની માતાજી, સોરી વિશાલ વોરા પ્રભુજી, મિનલ ઠક્કર માતાજી, જિગીશા પટેલ માતાજી, દિગ્નેશ ત્રિવેદી પ્રભુજી, ટોટલ 61 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ. અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને અભિવાદન છે, અભિનંદન છે. તો આજે આપણે લેવાના છીએ શ્રીમદ ભાગવતમ દ્વિતીય સ્કંદ અધ્યાય 7 ને શ્લોક નંબર 2. આપણે શરૂઆત કરશું. જાતો રુચેરજનયત સુયમાન સુયજ્ઞા આકુતિ સુનુર અમરાનથ દક્ષિણાયામ લોકત્રયસ્ય મહતિ મહરદ્યદાર્તી સ્વયં ભુવેન મનુના હરિરીત્યનુક્તઃ. તો આ રીતે બોલાશે શ્લોક. ખૂબ સુંદર છે, રાગમાં છે અને બહુ જોડણીઓ છે નહીં, કે આપણે શરૂઆત કરીએ. જાતો રુચેર જનયત સુયમાન સુયજ્ઞ આકુતિ સુનુર અમરાનથ દક્ષિણાયામ જાતો રુચેર જનયત હા, તો જે અહીંયા આકુતિ સુનૂર છે ને, ત્યાં આપણે અ થઈ જશે, જોડણીનો છૂટું પાડીને અમરાનથ દક્ષિણાયામ એ રીતે બોલાશે. લોકત્રયસ્ય મહતિ મહરત્યદાર્તી સ્વયં ભુવેન મનુના હરિરીત્યનુક્તઃ. જાતો રુચેર જનયત સુયમાન સુયજ્ઞ આકુતિ સુનુ અમરાનથ દક્ષિણાયામ લોકત્રયસ્ય મહતિ મહરદ્યદાર્તી સ્વયં ભુવેન મનુના હરિરીત્યનુક્તઃ.
लोकत्रयस्य महती महरदयदासीं स्वायं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः जातो रुचेरजनयत् सुयमान् सुयज्ञ आकोति सुनुः अमरानथ दक्षिणायाम् जातो लोकत्रयस्य महती महरद्यदार्ति स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महती महरदयदासीं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः। તો આ રીતે આપણે બોલશું. જે ત્રીજું ચરણ છે લોકત્રયસ્ય મહતી મહરત યદાર્તી, તી ઉપર યદાર્તીમાં તી ઉપર રેફ છે એટલે યદારતી, યદા પછી ર આવશે અડધો અને તી બોલાશે યદાર્તી. ઓકે, ચલો પ્રભુજી. યદાર્થી શું કહો છો પ્રભુ? પ્રકારની સાથે યદાર્થીમ થશે ને? રેફની ઉપર હા મીંડું પણ છે. યસ યસ, હા એ તો હા લોકત્રયસ્ય મહતી મહારદ યદાર્તિમ. હા યસ યસ, ઓકે બરાબર છે પ્રભુજી. હા, જાતો રુચેરજનયત સુયમાન સુયજ્ઞ આકુતિ સુનુર અમરાનત દક્ષિણાયામ. જાતો રુચેરજનયત આકુતિ સુનુઃ અમરાનથ દક્ષિણાયામ. लोकत्रयस्य महती महरदयदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः। लोकत्रयस्य महती महरदयदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः। जातो रुचेरजनयत् सुयमान सुयज्ञ आकूति सुनु अरमरानथ दक्षिणायम्। जातो रुचेरजनयत् आकूति सुनु अरमरानथ दक्षिणायाम्। लोकत्रयस्य महती महरदयदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः। लोकत्रयस्य मनुना हरिरित्यनुक्तः। जातो रुचेरजनयत् सूयमान सुयज्ञ आकुति सुनो अमरनाथ दक्षिणायाम्। जातो रुचेरजनयत् सुयज्ञ आकुति सुनो अमरानथ दक्षिणायाम्। लोकत्रयस्य महती महरद्यदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः। लोकत्रयस्य महती महरदयदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः। जातो रुचेरजनयत् सूयमान सुयज्ञ आकुर्ति सूरमरनाथ दक्षिणाम्। जातो रुचेरजनयत् सूयमान सुयज्ञ आकूति सुनु अमरानथ दक्षिणायाम्। लोकत्रयस्य महती महरद्यदार्तिं
स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महते हरत्यदार्तिम् स्वयंभुवेन मनुना हरिरित्यमुक्तः जातो रुचेर्जनयत सूयमान सुयज्ञ आकुति सुनु अमरानत दक्षिणायाम् जातो जनयत् सूयमान् सुयज्ञ आकुतिमरानत दक्षिणायाम् लोकत्रयस्य महति महृदयदार्तिम् स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महते हरत्यदार्तिम् स्वयंभुवेन मनुना हरिरित्यमुक्तः जातो रुचिर्धनयत् सूयमान सुयज्ञ आकृति सूनु अमरानथ दक्षिणायाम् जातो रुचेर्जनयत् आकुति सूनु अमरानत दक्षिणायाम् लोकत्रयस्य महति महरद्यदाति स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महति महरद्यदार्तिम् स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः जातोरुचेर्जनयत् आकुनु अमरानथ दक्षिणायाम् लोकत्रयस्य महति महरदयदार्तिम् स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः जातो रुचेरजनयत सूयमान सुयज्ञ आकुति सुनुरमरानथ दक्षिणायाम् जातो रुचेर्जनयत् सूयमान् सुयज्ञ आकुति सूनुरमरानथ दक्षिणायाम् लोकत्रयस्य महति महरद्यदार्तिम् स्वयंभुवेन मनुना हरि माताजी श्लोक लोकत्रयस्य महति महरद्यदार्तिम् स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः रुचेरजनयत सूयमान सुयज्ञ आकुति सुरमनाथ दक्षिणायाम् आकुति सुनु अमरानथ दक्षिणायाम् लोकत्रयस्य महति महरद्यदात्रीम् स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महति महरद्यदार्तिम् स्वयंभुवेन मनुना हरिरित्यनुक्तः जातोरुचेर्जनयत् सूयमान सुयज्ञ
आकूति सुनुर अमरनाथ दक्षिणायाम् लोकत्रयस्य महती महरत्यदातिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महती महरत्यदातिं स्वायम्भुवेन जातो रुचेर जनयत सुयमान सुयज्ञ आकूति सुनुरमना रानत दक्षिणायाम् जातो रुचेर जनयत सुयमान सुयज्ञ आकूति दक्षिणायाम् लोकत्रयस्य महती महृदयदातिं स्वायुम्भुवेन मनुना हरिरीत्यनोक्तः लोकत्रयस्य महती महरत्यदातिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः जातो रुचेरजनयत् सुयमान सुयज्ञ आकूति सुनुर अमरानथ दक्षिणायाम् जातो रुचेरजनयत् सुयमान सुयज्ञ आकूति दक्षिणायाम् लोकत्रयस्य महति महरद्यदार्तिं स्वायम्भुवेन मनुना हरिरीत्यनुक्तः लोकत्रयस्य महती महरद्यदातिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः जातो रुचेरजनयत् सुयमान सुयज्ञ आकूति सुनुरमरात दक्षिणायाम् जातो रुचेरजनयत् सुयमान सुयज्ञ आकृति सुनुरमरानथ दक्षिणायाम् लोकत्रयस्य महती महरत्यदातिं स्वायम्भुवेन मनुना हरिरीत्यनुक्तः लोकत्रयस्य महती महरद्यदातिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः जातो रुचेरजनयत् सुयमान् सुयज्ञ आकृति सुनुरमनानथ दक्षिणायाम् जातो रुचेरजनयत् सुयमान सुयज्ञ आकूति सुनुरमनाथ दक्षिणायाम् लोकत्रयस्य महती महरद्यदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महती महरद्यदार्तिं स्वायम्भुवेन हरिरित्यनुक्तः जातो रुचेरजनयत सुयमान सुयज्ञ आकूति सुनुरमरानथ दक्षिणायाम् जातो रुचेरजनयत् सुयमान सुयज्ञ आकूति सुनुरमरानथ दक्षिणायाम् लोकत्रयस्य महती महरद्यदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महती महरद्यदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः जातो रुचेरजनयत् सुयमान् सुयज्ञ
आहुतिसूनुः अमरानथ दक्षिणायाम् जातो अमरनाथ दक्षिणायाम् लोकत्रयस्य महती महरदयदार्तिम् स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महती महरदयदार्तिम् स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः जातो रुचेरजनयत् सूयमांसुयज्ञ आकूति सुनुर्मरानथ दक्षिणायाम् जातो रुचेरजनयत् सूयमांसुयज्ञ आकूति सुनुर्मरानथ लोकत्रयस्य महति महृद्यदाति स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तमः जातो रुचेर्जनयत् सूयमानसुयज्ञ आकुति सुनर अमरानाथ दक्षिणायाम् जातो रुचेरजनयत् सूयमांसुयज्ञ आकूति सुनुर्मरानथ दक्षिणायाम् लोकत्रयस्य महतिं हरद यदार्तिम् स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः लोकत्रयस्य महतीं हरदयदार्तिम् स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः ધન્યવાદ બધાનો. જે શ્લોકમાં શબ્દો આપ્યા છે આપણે એ ધ્યાન રાખીને બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. આકૃતિના બદલે આકૃતિ ન થવું જોઈએ. તો એટલું તો આપણે ધ્યાન જરૂર રાખવું જોઈએ. બરાબર. તો બધાએ સંભાળીને બોલવાનું, શબ્દોનું ચયન બરાબર થવું જોઈએ. ભગવાનની સેવા કરી રહ્યા છીએ આપણે, તો એ બી આપણે બરાબર ધ્યાનથી થવી જોઈએ. તો એવો જરૂર પ્રયત્ન બધાએ કરવો જોઈએ. આપણે શબ્દાર્થ લઈશું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હા, દંડવત પ્રણામ. જાતઃ જન્મ્યો હતો. રુચેહે પ્રજાપતિની પત્નીથી. અજનયત જન્મ આપ્યો. સુયમાન સુયમની અગ્રતામાં. સુયજ્ઞ સુયજ્ઞ. આકૃતિ સુનુહુ આકૃતિનો પુત્ર. અમરાન દેવો. અથ આમ. દક્ષિણાયામ દક્ષિણા નામે પત્નીથી. લોક ગ્રહ મંડળો. ત્રયસ્ય ત્રણા. મહતિમ બહુ મોટી. અહરત દૂર કરી. યત જે સર્વ.
આર્તિમ પીડા આર્તિમ પીડા સ્વયંભુવેન સ્વયંભુવ નામના મનુ વડે મનુના મનુષ્ય જાતિના પિતા મનુ વડે હરિ ઇતિ એમ અનુક્તઃ નામ આપ્યું. અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા. શ્રીલા પ્રભુપાદની જય. પ્રજાપતિ રુચિએ તેની પત્ની આકુતિના ગર્ભમાં સૌ પ્રથમ સુયજ્ઞને જન્મ આપ્યો. તે પછી સુયજ્ઞે તેની પત્ની દક્ષિણાના ગર્ભ થકી સુયમ વગેરે દેવોને ઉત્પન્ન કર્યા. ઇન્દ્રદેવ તરીકે સુયજ્ઞે ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ એ ત્રણેય લોકની બહુ મોટી પીડાને દૂર કરી હતી અને બ્રહ્માંડની પીડા આવી રીતે હરી લેવાથી મનુષ્ય જાતિના મહાન પિતા સ્વયંભૂ મનુએ જ તેમનું નામ હરિ રાખ્યું હતું. તો આઈ થિંક હેન્ડ રેઝ કોને કર્યો છે? પરેશ પ્રભુએ હેન્ડ રેઝ કર્યો છે. જી પ્રભુ વાંચો. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. શેખ ચલ્લી જેવા અલ્પ બુદ્ધિ તરંગી મનુષ્યો દ્વારા ઉપજાવી કળાતા ભગવાનના અવતારો સામે સાવચેતી રૂપે અધિકૃત અપૌરુષીય ધર્મગ્રંથોમાં સાચા અવતારના પિતાના નામનો પણ ઉલ્લેખ થયેલો છે. તેથી જો ભગવાનના પિતાનું નામ તેમજ જ્યાં અવતાર લીધો હોય તે સ્થળ કે ગામનું નામ અધિકૃત ધર્મગ્રંથોમાં આપ્યું ન હોય તો કોઈને પણ ભગવાનના અવતાર તરીકે સ્વીકારી શકાય નહીં. લગભગ 4 લાખ વર્ષમાં થનારા કલ્કી અવતારનું નામ તેના પિતાના તેમજ જ્યાં તે પ્રગટ થશે તે ગામના નામ સાથે ભાગવત પુરાણમાં આપવામાં આવેલું છે. તેથી સુજ્ઞ મનુષ્ય અધિકૃત ધર્મગ્રંથના સંદર્ભ વગર અવતારની કોઈ સસ્તી આવૃત્તિનો સ્વીકાર કરતો નથી. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુ, તમારી સેવા બદલ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામિનિતિ નામિને નમો આચાર્ય પાદાય નેતાય કૃપાપ્રદાયને ગોર કથા ધામ દયા નગર ગ્રામ તારિણે નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનેતિ નામિને. શ્રીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે જોઈ રહ્યા છીએ કે બ્રહ્માજી નારદજીના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. એમાં આપણે જોયું કે સૃષ્ટિ સર્જનની આખી લીલા જોઈ કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે. આપણે 4, 5 અને 6 અધ્યાયમાં 4, 5 અને 6 અધ્યાયથી આપણે જોઈ રહ્યા છીએ સૃષ્ટિ સર્જનની લીલા. અને એ સર્જન આપણે જોયું કે ભગવાન એમની અલગ અલગ શક્તિઓ દ્વારા કરે છે અને આ સર્જનમાં બધી જ વસ્તુઓ જે છે ભૌતિક અને આધ્યાત્મિક જગત, બંને જગત જે છે એ બંને જગતમાં ભગવાન જ કાર્ય અને કારણ રૂપે રહેલા છે અને જે કંઈ પણ છે એ ભગવાનના આધારે રહેલું છે એવું બ્રહ્માજીએ આપણને સમજાવ્યું અને કહ્યું કે આવા મહાન અને દિવ્ય કર્મોવાળા ભગવાનનું મેં શરણ લીધું છે એવું બ્રહ્માજીએ આપણને સમજાવ્યું. અને તેથી મારી વાણી ક્યારે પણ અસત્ય થતી નથી અને મારી ઇન્દ્રિયોનું ક્યારે પણ અધપતન થતું નથી. આપણે થોડું પુનરાવર્તન કરી રહ્યા છીએ કે જેથી આપણે કનેક્ટ થઈ શકીએ. અને બ્રહ્માજીએ સમજાવ્યું કે ભગવાનની શરણાગતિ લેવી જોઈએ કેમ કે એકમાત્ર તેઓ જ વારંવારના જન્મ મૃત્યુના દુઃખોમાંથી મુક્ત કરાવવા માટે તેઓ જ સમર્થ છે.
એ પછી બ્રહ્માજીએ કહ્યું કે ભગવાનની અનંત શક્તિનો પાર આપણે પામી શકતા નથી, કેમ કે આપણે બધા માયા શક્તિથી મોહિત થયેલા છીએ. પરંતુ માયા શક્તિથી મોહિત થયેલા છીએ આપણે, પરંતુ આ સૃષ્ટિને આપણી વ્યક્તિગત શક્તિના પ્રમાણમાં જ આપણે સમજી શકીએ છીએ. ભગવાનને જાણવા પૂરેપૂરા એ આપણે અસમર્થ છીએ જાણવા માટે, પૂર્ણપણે જાણી શકતા નથી. અને બ્રહ્માજીએ કહ્યું કે હું મહાન બ્રહ્મા હોવા છતાં પણ હું ભગવાનને પૂર્ણપણે જાણી શકતો નથી. અને ભગવાન પરમ સત્ય છે, શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ છે એવું બ્રહ્માજીએ સમજાવ્યું અને કહ્યું કે જ્યારે મનુષ્ય ભૌતિક આસક્તિઓથી અને દેહાત્મ ભાવમાંથી જ્યારે છૂટી જાય છે ત્યારે અને એ મનુષ્યની ઇન્દ્રિયો શુદ્ધ અવસ્થાને પામે છે ત્યારે તે ભગવાનને થોડું જાણી શકે છે, નહીં તો ભગવાન આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે એવું બ્રહ્માજીએ સમજાવ્યું આપણને. તો આપણે અધ્યાય 6 આપણે પૂરો કર્યો અને અધ્યાય 6 ના આપણે 43 થી 45 શ્લોકમાં બ્રહ્માજીએ અલગ અલગ ભગવાનની વિભૂતિઓને બતાવી અને કહ્યું કે એ તો ખાલી ભગવાનની એક અંશ માત્ર છે. અને આ અધ્યાયના એટલે કે અધ્યાય 6 ના છેલ્લા શ્લોકમાં બ્રહ્માજીએ કહ્યું કે હું હવે લીલા અવતારોનું વર્ણન કરીશ, કેમ કે લીલાઓનું શ્રવણ કરવાથી કાનમાંથી સંચિત થયેલા મલિન તત્વનું નિવારણ થાય છે. આ ખૂબ મોટો પોઈન્ટ બ્રહ્માજીએ સમજાવ્યો કે ભગવાનની લીલાઓને સમજવાથી શું થાય છે, આપણા કાનમાંથી જે મલિન તત્વો આપણા જીવનમાંનો અજ્ઞાનનો અંધકાર જે છે એ દૂર થાય છે અને આપણે ધીરે ધીરે શુદ્ધિકરણની પ્રોસેસ તરફ આગળ વધી શકીએ છીએ. ભક્તિ અને ભગવાનના નામ ગુણ રૂપ લીલાઓ જે છે એ શુદ્ધિકરણની પ્રોસેસ છે. એ સાંભળવાથી આપણું શુદ્ધિકરણ થાય છે, આત્માનું કલ્યાણ થાય છે અને આપણે ધીરે ધીરે આપણો ભગવાન સાથેનો સંબંધ જે છે એ ગાઢ થતો જાય છે. અને આજના શ્લોકમાં પ્રભુપાદે ખૂબ મોટી ચેતવણી આપી છે કે કોઈને પણ ભગવાનના અવતાર તરીકે માની લેવા જોઈએ નહીં. ધર્મ ગ્રંથોમાં હંમેશા ભગવાનના અવતાર વિશે અને ભગવાનના માતા પિતા, ભગવાન ક્યાં અવતાર લેશે, કયા માતા પિતાના ત્યાં પ્રગટ થશે, એ બધું જ જણાવેલું છે. તો આપણે એને શાસ્ત્રના પ્રમાણને, શબ્દ પ્રમાણને માન્ય રાખવું જોઈએ. બાકી કહેવાતા કોઈ પણ ગુરુઓને માનવા જોઈએ નહીં ભગવાનના અવતાર તરીકે. આપણે પ્રભુપાદનો એક ખૂબ મોટો પ્રસંગ આપણે જોઈ ગયા હતા કે એમના શિષ્યો એમને ભગવાન કહેતા હતા ત્યારે પ્રભુપાદ લાકડી લઈને પાછળ પડતા હતા એમની કે ભાઈ હું ભગવાન નથી. બરાબર ને? એ આપણે પ્રસંગ આગળના ક્લાસમાં ચર્ચા કરી ગયા છીએ. તો ધર્મગ્રંથોમાં ભગવાનના લગભગ બધા જ અવતારોની માહિતી છે. આપણે જોઈએ છે કે ચૈતન્ય મહાપ્રભુ પણ કઈ ઈસવીસનમાં આવશે, પછી કયા માતા પિતાના ત્યાં પ્રગટ થશે, બધી જ માહિતી ધર્મગ્રંથોમાં આપેલી છે. અને 12મા સ્કંધમાં કલ્કી અવતાર માટેનું પણ વર્ણન બધું જ આપેલું છે કે એમના માતા પિતાનું નામથી માંડીને બધું જ આપેલું છે. તો એ બધું આપણે જોઈએ છીએ. તો આપણે કહેવાતા ગુરુઓ જે છે આજકાલ પોતાને ભગવાનનો અવતાર માને છે અને લોકોને ભોળી પ્રજાને લૂંટે છે, તો એ બધામાં પડવું જોઈએ નહીં, આવી અંધશ્રદ્ધાઓમાં ન પડવું જોઈએ. તો આ પ્રભુપાદ આ શ્લોકની ભાવાર્થમાં જો કેટલું જબરજસ્ત આખું ભગવાનના અવતાર વિશેનું છે અનુવાદ અને શ્લોક, પરંતુ પ્રભુપાદે કેવી ચેતવણી મોટી આપી દીધી છે. શોર્ટ ભાવાર્થ છે પણ બહુ ગૂઢ અર્થ સમજાવી જાય છે. તો આપણે જોઈએ છીએ કે આવી રીતે ભગવાનના અવતાર કોઈને પણ માનવું જોઈએ નહીં. તો આપણે આજકાલ જોઈએ છીએ કે યુટ્યુબ ઉપર હમણાં બધા બહુ પોડકાસ્ટનો જમાનો છે. બધા પોડકાસ્ટ બહુ કરતા હોય છે આજકાલ. તો એવા પોડકાસ્ટમાં લગભગ બધી મોટી મોટી હસ્તીઓ આવે ને એની સાથે વાર્તાલાપો થાય ને એ બધા પોડકાસ્ટ બહુ ચાલતા હોય છે. તો આવા પોડકાસ્ટમાં મેં મારી સગી આંખે સાંભળ્યું છે, અને એ બી કેવું ગુજરાતી પોડકાસ્ટ હતું, અને એમાં એ ભાઈ કહી રહ્યા હતા કે ભાઈ હું ભગવાનનો અવતાર હતો અને મારો છેલ્લો જન્મ છે એવું કે છે, અને હું ચૈતન્ય મહાપ્રભુ સાથે હું નિત્યાનંદ પ્રભુ તરીકે હું આવ્યો હતો. આ મેં મારી સગી આંખે સાંભળેલું છે.
અને કૃષ્ણની અનેક લીલાઓમાં હું એમની સાથે હતો. હવે જે કૃષ્ણની લીલાઓમાં એમની ત્યાં સાથે હોય ભગવાનની અને ચૈતન્ય મહાપ્રભુની સાથે નિત્યાનંદ તરીકે આવેલા હોય તો એ કળિયુગમાં હોય જ ન શકે. હા, આપણે એટલું તો સમજી શકીએ. પણ જો કેવું કેવું બધા ચાલતું હોય છે હે ને, તો આપણે આ પ્રભુપાદ આપણને સમજાવે છે કે આપણે કોઈને પણ ભગવાનના અવતાર તરીકે માનવા જોઈએ નહીં. એ પછી એક પ્રભુપાદ આ ભાવાર્થમાં સમજાવે છે કે સ્વયં ભગવાને કહેલું જ્ઞાન અને એ શબ્દોને અપૌરુષેય કહેવાય છે. તો આ શ્રીમદ ભાગવતમના શબ્દ અને ભગવદ્ ગીતાના શબ્દો જે છે, જ્ઞાન હંમેશા આપણે જોયું કે ભગવાને બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપ્યું. તો સૌ પ્રથમ પહેલા જ્ઞાન આવ્યું છે અને પછી સૃષ્ટિની રચના થઈ છે. તો આ ભગવાનના શબ્દોને અપૌરુષેય કહેવામાં આવે છે અને એનો આપણે શબ્દશઃ આપણે સ્વીકાર કરવો જોઈએ અને શ્રદ્ધાથી અને સમજવું જોઈએ. અને ભગવાનને જાણવાની આ જ રીત છે, શબ્દ પ્રમાણ. બરાબર, આપણે 3 પ્રમાણોની પણ ચર્ચા કરી ગયા છીએ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે નજરે જોયેલું પ્રમાણ, પણ એ આપણી ભૌતિક ઇન્દ્રિયો જે છે એ અપૂર્ણ છે, એટલે આપણે ક્યારેક એમાં પણ ધોકો કરી શકીએ. બરાબર. પછી અનુમાન પ્રમાણ, આપણે અનુમાન લગાવીને આપણે ઘણીવાર વસ્તુને આપણે એને જાંચતા હોઈએ, પણ એ પણ ક્યારેક ખોટું હોઈ શકે. પરંતુ આ જે ધર્મ ગ્રંથોમાં શાસ્ત્રોમાં આપેલા જે શબ્દો છે, ભગવાને સ્વયં કહેલા છે અને પરંપરામાં આવેલા છે, તેથી એ શબ્દ પ્રમાણને આપણે સ્વીકારવું જોઈએ શ્રદ્ધા સાથે. તો આ પ્રમાણ આપણને પ્રભુપાદ સમજાવે છે કે શબ્દ પ્રમાણને જ આપણે મહત્વ આપવું જોઈએ. તો આ શ્લોકમાં આપણને ભગવાન સુયજ્ઞ તરીકે આવેલા હતા. તો ચોથા સ્કંદમાં, 3જા અને ચોથા સ્કંદમાં આખી સૃષ્ટિનો જે પ્રારંભિક અવસ્થા છે એ સમજાવી છે કે સૃષ્ટિનું સર્જન જ્યારે થયું, તો બ્રહ્માજી સૃષ્ટિમાં પ્રજાની ઉત્પત્તિ માટે બ્રહ્માજીએ સર્વપ્રથમ ભગવાન 4 પુત્રો તરીકે પ્રગટ થયા હતા: સનત કુમાર, સનંદન અને સનાતન. પરંતુ જ્યારે બ્રહ્માજી ભગવાને સૃષ્ટિની રચના કરવા માટે ભગવાને આજ્ઞા કરી બ્રહ્માજીને, ત્યારે સૌ પ્રથમ આ 4 કુમારો પ્રગટ થયા. અને આ 4 કુમારો જે છે નિત્ય બ્રહ્મચારી હતા અને ઘણી ઊંચી અવસ્થામાં હતા. એટલે સૃષ્ટિના સર્જન માટે અને પ્રજાની વધારા માટે, પ્રજાની ઉત્પત્તિ માટે એમને બ્રહ્માજીને ના કહી. અને તેઓ ભગવાન વાસુદેવની ભક્તિમાં એટલા બધા લીન થયેલા મોક્ષાર્થી હતા, તો એમને બ્રહ્માજીને ના કહી દીધી કે ભાઈ અમને ઇન્ટરેસ્ટ નથી પ્રજાની ઉત્પત્તિ માટે, અમારે ભગવાનની ભક્તિ કરવી છે. તો હવે આ 4 પુત્રોએ ના પાડી હોવાથી બ્રહ્માજીને થોડો ક્રોધ આવ્યો. તો બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠાતા હોવાથી ક્રોધ આવવો સ્વાભાવિક હતો એવું પ્રભુપાદ સમજાવે છે. તો એવું જાણતા હતા કે 4 કુમારો બ્રહ્માજી જાણતા હતા કે ભાઈ અધ્યાત્મ જ્ઞાનમાં બહુ આગળ વધેલા છે આ 4 કુમારો, તેથી તેમની સામે ક્રોધ દર્શાવવો જોઈએ નહીં. પરંતુ એમને થોડોક રજોગુણના અધિષ્ઠાતા હોવાથી ક્રોધ આવવો સ્વાભાવિક છે એવું પ્રભુપાદ ભાવાર્થમાં સમજાવે છે ચોથા સ્કંદમાં. તો હવે આ ક્રોધ જે આવ્યો એ બ્રહ્માજીના 2 ભ્રમરોની ભ્રુકુટીમાંથી બહાર આવ્યો. અને બહાર આવી અને એ નીલ અને લાલ રંગનું એક બાળક ઉત્પન્ન થયું. એ ક્રોધ બહાર આવ્યો એમની ભ્રુકુટીમાંથી અને બાળક તરીકે ઉત્પન્ન થયું. હવે એ બાળકે રડતા રડતા વિનંતી કરી કે કૃપા કરી મારા નામ અને સ્થાનનો નિર્દેશ કરો. બાળક રડવા લાગ્યું અને બ્રહ્માજીએ તે બાળકને શાંત કરતા કરતા સૌમ્ય વાણીથી કહ્યું કે તમે રુદન કર્યું છે, એટલે એમને નામ આપ્યું રુદ્ર. બરાબર. અને એ રુદ્ર તરીકે ઓળખાવશો એવું બ્રહ્માજીએ કીધું અને એમનું નિવાસસ્થાન અને પત્નીઓની સાથે પ્રજાની ઉત્પત્તિ માટે એમને આજ્ઞા આપી. હવે આ જે રુદ્રે પેદા કરેલા પૌત્રો અને પુત્રો જે છે એ બધા અસંખ્ય ઉત્પન્ન થયા એમનાથી, પરંતુ આ બધા ક્રોધમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી સંતતિ પણ તમોગુણી થવા લાગી. અને
એ પછી સંતતિ જે છે એ તમોગુણી ઉત્પન્ન થઈ હોવાથી એમને જગતમાં જેને કહેવાય ને કે હાહાકાર મચાવ્યો, સમગ્ર જગતને ગળી જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બ્રહ્માજી આ બધું જોઈને ભય પામ્યા અને રુદ્રને કહ્યું કે તમે પ્રજાની ઉત્પત્તિ કરવાનું બંધ કરો અને તમે તપશ્ચર્યા કરો અને જીવ માત્રને એટલે કે રુદ્રને તપશ્ચર્યા માટે કહ્યું. હવે આ રુદ્ર એટલે કે શિવનો અંશાવતાર છે. શિવ ભગવાને જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તરીકે ભગવાનના ગુણાવતારો તરીકે પ્રગટ થયા છે. તો એટલા માટે આપણે જોઈએ છીએ કે જો અત્યારે બી શિવજી ઓલવેઝ ધ્યાનમાં બેઠેલા હોય છે, બરાબર ને? આપણે જોઈએ છે એમના આપણે તો બ્રહ્માજીએ રુદ્રને કહ્યું કે તમે તપશ્ચર્યા કરો અને જીવ માત્રને માટે કલ્યાણકારી છે અને એ તપશ્ચર્યા દ્વારા તમે પૂર્વવત સૃષ્ટિને સર્જી શકશો. અને તપશ્ચર્યા માટે પછી રુદ્ર વનમાં નીકળી જાય છે. તો હવે એ પછી બ્રહ્માજીને સૃષ્ટિના જીવાત્માઓની ઉત્પત્તિ કરવા વિશે બ્રહ્માજીએ ચિંતન કર્યું. આ બધી પ્રારંભિક અવસ્થા સમજીશું ને તો પછી આપણને જે આ બધા અવતારોની હવે લીલાઓ કહેવાના છે બ્રહ્માજી એ વધારે સમજમાં આવશે. એટલા માટે હું થોડું આપણે આજે સમજવા માટે ટ્રાય કરી રહ્યા છીએ. હવે આ બ્રહ્માજીને સૃષ્ટિના જીવાત્માઓની ઉત્પત્તિ કરવા માટે જ્યારે ચિંતન કરવા લાગ્યા એ પછી પ્રજાનું વિસ્તરણ કરવા માટે 10 પુત્રોને ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ. તો એ 10 પુત્રો કયા કયા હતા? એમાં મરીચી, અત્રિ, અંગીરા, પુલસ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદજી. તો આ જે 10 પુત્રો જે છે એ ઉત્પન્ન થયા. હવે આપણે જોઈએ છીએ કે ભૌતિક જગતનું સર્જન, પાલન, વિસર્જનની સમગ્ર પ્રક્રિયા જે છે એ બદ્ધ જીવને ભગવાન પાસે નિજ ધામમાં પાછા જવા માટેની પ્રક્રિયા છે. એટલા માટે ભગવાને ભૌતિક જગતનું સર્જન કર્યું છે. આપણે બધા જાણી ગયા છીએ. આપણે સૃષ્ટિ સર્જનની લીલાઓ જોઈ. તો હવે બ્રહ્માજી એમના પ્રયાસમાં મદદરૂપ થવા માટે રુદ્રની ઉત્પત્તિ કરી હતી કે પ્રજાની ઉત્પત્તિ થાય, બરાબર? પરંતુ રુદ્રથી સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો અને બ્રહ્માજીએ આ 10 પુત્રોનું બીજું જૂથ ઉત્પન્ન કર્યું. અને આ 10 પુત્રો પણ ભગવત ભાવના વાળા હતા અને એઓ પણ જાણતા હતા કે ભગવત ભક્તિ વિના જીવનું કોઈ કલ્યાણ થવાનું નથી. હવે આ બધા પુત્રો પણ બ્રહ્માજીના અલગ અલગ અંગોમાંથી ઉત્પન્ન થયેલા છે. આપણે જે 10 પુત્રો અત્યારે આપણે જાણ્યા, અને એવા 10 પુત્રો પછી કરદમ ઋષિ જે છે એ એમની બ્રહ્માજીની છાયામાંથી ઉત્પન્ન થયેલા છે. હવે એ પછી બ્રહ્માજી સૃષ્ટિ એ બધું પછી ઘણી બ્રહ્માજી થોડો ટાઈમ જાય છે. આ 10 પુત્રો ઉત્પન્ન થઈ ગયા એ પછી ઘણા ટાઈમ સુધી બ્રહ્માજી જેને કહેવાય ને કે સૃષ્ટિ વિષયક સર્જનોમાં બહુ જેને કહેવાય ને કે બિઝી રહ્યા એમના મનમાંથી અને અલગ અલગ સૃષ્ટિ વિષયક સર્જનો એમને ઉત્પન્ન કર્યા. એ બધું ચોથા સ્કંદમાં બહુ ડિટેલમાં આપેલું છે. અને આખી ત્રીજા સ્કંદમાં તો સૃષ્ટિની પ્રારંભિક અવસ્થા જણાવી છે ત્રીજા સ્કંદમાં. એ આપણે બહુ ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. તો આ જે પીરિયડ જાય છે, આ 10 પુત્રો ઉત્પન્ન થઈ ગયા, કરદમ ઋષિ ઉત્પન્ન થયા, એ પછી બ્રહ્માજીએ ઘણું બધું સૃષ્ટિના સર્જનમાં ઘણું બધું ઉત્પન્ન કર્યું. અને એ પછી એક સમય એવો આવ્યો કે બ્રહ્માજી જ્યારે વિચાર કરવા લાગ્યા કે પૂર્વકલ્પમાં જેવી રીતે સૃષ્ટિ સર્જાઈ હતી એવી રીતે પાછી સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થાય અને પ્રજાની કેવી રીતે ઉત્પત્તિ થાય એના માટે વિચાર કરતા હતા. ત્યારે બ્રહ્માજીએ જોયું કે આવા સમર્થ ઋષિઓ એટલે કે એમના જે 10 પુત્રો ઋષિ જેવા હોવા છતાં પણ વસ્તીમાં પૂરતો વધારો થયો ન હતો. એટલે તેઓ વસ્તી વધારો કેમ થાય અને એના માટે ગંભીર ચિંતન કરવા લાગ્યા. તો જ્યારે આવી રીતે વિચારમગ્ન હતા બ્રહ્માજી અને દૈવી શક્તિનું અવલોકન કરતા હતા ત્યારે એમના શરીરમાંથી 2 આકારો ઉત્પન્ન થયા. એટલે કે 2 શરીરાકૃતિઓ ઉત્પન્ન થઈ. હવે આ જે શરીર આકૃતિઓ 2 ઉત્પન્ન થઈ એમાં હતા એક પુરુષ અને એક સ્ત્રીનું શરીર બહાર આવ્યું, બરાબર? તો આ જે પુરુષનું શરીર હતું એ સ્વયંભૂ મનુ હતા
અને જે સ્ત્રીનું શરીર હતું એ હતા માતા શત્રુપા. હવે જે આ સ્વયંભુ મનુ અને શત્રુપા માતા પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીએ એમને આજ્ઞા કરી, મૈથુન દ્વારા પ્રજાની વૃદ્ધિ કરવા માટેની આજ્ઞા કરી. અને સ્વયંભુ મનુ જે હતા એ ખૂબ મોટા આજ્ઞાકારી પુત્ર તરીકે કાર્ય કર્યું અને તેઓ ખૂબ જ ઉચ્ચ કોટીના ભગવાનના ભક્ત હતા. જો આ સૃષ્ટિની શરૂઆત છે, બરાબર, તો સ્વયંભુ મનુ અને માતા શત્રુપા જે છે એ આદિ યુગલ તરીકે ઓળખાય છે. અને સ્વયંભુ મનુના આપણે એમાંથી બધી પ્રજાની ઉત્પત્તિ થઈ એટલા માટે આપણા માનવ જાતિને માનવ કહેવામાં આવે છે. મનુના ઉપરથી માનવો, બરાબર. તો એ રીતે આપણે માનવ અને મનુષ્યો તરીકે ઓળખાયા, એટલા માટે એ આ શબ્દ આવ્યો, મનુષ્ય અને માનવો. તો આ સ્વયંભુ મનુ જે હતા એ ખૂબ જ આજ્ઞાકારી પુત્ર તરીકે કાર્ય કર્યું, બ્રહ્માજીના આજ્ઞાકારી પુત્ર તરીકે. અને એમને બ્રહ્માજીને કહ્યું કે હે પૂજનીય પિતા શ્રી, અમારા ઉપર કૃપા કરો અને અમારી કાર્યક્ષમતાના પ્રમાણમાં અમારા કર્તવ્ય વિશે અમને આદેશ આપો, એવું બ્રહ્માજીને કહ્યું, અને જેથી અમે અમારા આગામી જીવનમાં એની પ્રગતિ માટે અનુસરી શકીએ. અને બ્રહ્માજીએ પછી સ્વયંભુ મનુને જ્ઞાનનો ઉપદેશ આપી અને એમને પૃથ્વીના રાજા બનાવ્યા અને કહ્યું કે તમે મારા આજ્ઞાકારી પુત્ર છો, તેથી હું તમારી પત્નીની એટલે કે માતા શત્રુપાના કુખેથી તમારા જેવા ગુણો ધરાવતા સંતાનો પેદા કરવાની આજ્ઞા આપું છું. અને ભગવત ભક્તિના નિયમોને અનુસરીને જગતનું શાસન કરો અને યજ્ઞો કરીને ભગવાનની ભક્તિ કરો અને પ્રજાનું રક્ષણ કરો. અને તમે જે જગતમાં જીવાત્માઓનું યોગ્ય રક્ષણ કરશો તો ઇન્દ્રિયોના સ્વામી તમારી ઉપર ખૂબ પ્રસન્ન થશે, એવી બ્રહ્માજીએ આજ્ઞા કરી સ્વયંભુ મનુને. તો સ્વયંભુ મનુએ પણ સામે એમને બાહેંધરી આપી કે હે પિતાશ્રી, હે પાપ કરતા, હું આપની આજ્ઞા અનુસાર જ વર્તીશ અને હવે મારું તેમજ મારાથી જન્મેલી પ્રજાનું સ્થાન જણાવવાની કૃપા કરો કે ભાઈ મારે ક્યાં રહેવાનું છે આ સંસારમાં, જે તમે મને આજ્ઞા કરી છે એના માટે મારું સ્થાન કયું છે, બરાબર. તો જ્યારે સ્વયંભુ મનુએ આ પૂછ્યું ત્યારે હવે આ પ્રજાનું સ્થાન જે હતું એ પૃથ્વી હતી, બરાબર. પૃથ્વીમાં પ્રજાની ઉત્પત્તિ કરી અને વસવાટ માટે પૃથ્વીનું સ્થાન બતાવ્યું બ્રહ્માજીએ. પરંતુ ત્યારે બ્રહ્માજી એ જોયું કે પૃથ્વી તો જળમગ્ન થઈ હતી, ગર્ભોદક સાગરમાં ડૂબી ગઈ હતી. હવે બ્રહ્માજી જ્યારે આપણે જોયું ને કે 10 પુત્રો ઉત્પન્ન થઈ ગયા પછી એવો થોડોક ટાઈમ જે છે એ બીજું બધું ઉત્પન્ન કરવામાં બિઝી હતા બ્રહ્માજી, ત્યારે પૃથ્વી જળમગ્ન થઈ ગઈ હતી. હવે અત્યારે બ્રહ્માજી જુએ છે ત્યારે પૃથ્વી જળમગ્ન હતી અને ડૂબેલી હતી ગર્ભોદક સાગરમાં. ત્યારે બ્રહ્માજી આ જળમગ્ન થયેલી પૃથ્વીનો ઉદ્ધાર કેવી રીતે કરવો તેના માટે ધ્યાન કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીના નસકોરામાંથી એક શુકર રૂપ એટલે કે વરાહ રૂપ બહાર આવ્યું અને ધીમે ધીમે તે શુકર અને વરાહ રૂપે એટલે કે ભગવાન આ વરાહ રૂપે પ્રગટ થયા અને ખૂબ મોટું પ્રચંડ રૂપ ધારણ કર્યું. અને વરાહ ભગવાન ગર્ભોદક સાગરમાં જે પ્રવેશ કરી અને પછી ફરીથી પૃથ્વીને ગર્ભોદક સાગરમાંથી અંદરથી લાવી અને બહાર ગર્ભોદક સાગર ઉપર તરતી મૂકી. અને એ પછી પૃથ્વી જે છે એ પ્રજાના વસવાટ માટે પ્રજાનો વસવાટ ત્યાં પૃથ્વી ઉપર શરૂ થયો. હવે જે વરાહ અવતાર જે છે એ આ સ્વયંભુ મનુના મન્વંતરમાં, એટલે ભગવાને છે ને 2 વરાહ અવતાર લીધેલા છે. આ ભાગવતમમાં પ્રભુપાદે સમજાવ્યું છે કે 2 અલગ અલગ મન્વંતરમાં ભગવાને 2 વરાહ રૂપ લીધેલા છે. તો આ જે સ્વયંભુ મનુના મન્વંતરમાં એક વરાહ અવતાર થયો અને એક ચાક્ષુષ મન્વંતરમાં વરાહ અવતાર થયો. તો આ વરાહ અવતાર જે છે તો એક સ્વયંભુ મન્વંતરમાં એમણે પાણીમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો
જ્યારે ચાક્ષુષ મન્વંતરમાં તેમણે પ્રથમ અસુર હિરણ્યાક્ષને માર્યો હતો અને સ્વયંભૂ મન્વંતરમાં ભગવાને શ્વેત વર્ણ લીધો હતો અને ચાક્ષુષ મન્વંતરમાં રક્ત વર્ણ લીધેલો હતો. પરંતુ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એક જ છે અને ભગવાને અલગ અલગ આ વરાહ અવતારો અલગ અલગ મન્વંતરમાં લીધેલા છે. આપણે જોઈએ છીએ કે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય છે અને આ 14 મનુઓ મન્વંતરનો સમય અને કલ્પ અને આ બધું આપણે સમયનો જે ચાર્ટ આપણે આગળ ભણી ગયા છીએ. તો આપણે અત્યારે કયા મન્વંતરમાં છીએ? વિવસ્વત મનુના મન્વંતરમાં છીએ. બરાબર, 7મું મન્વંતર ચાલી રહ્યું છે અત્યારે. તો એવી રીતે અલગ અલગ મન્વંતરમાં અલગ અલગ મનુઓ થાય છે અને આ આપણે અત્યારે કથા સ્વયંભૂ મનુની જોઈ રહ્યા છીએ. તો આ રીતે 2 વરાહ અવતાર ભગવાને લીધેલા છે. તો હવે આપણે જોઈએ કે સ્વયંભૂ મનુ અને શત્રુપા માતાનું જ્યારે પ્રગટ થયા ત્યારે આ બ્રહ્માજીએ જ્યારે આજ્ઞા આપી એમને પ્રજાની ઉત્પત્તિ કરવા માટે, ત્યારે સ્વયંભૂ મનુ અને માતા શત્રુપાથી 5 બાળકો એમને ઉત્પન્ન કર્યા. તો એમાં હતા 2 પુત્રો અને 3 પુત્રીઓ. તો એમાં 2 પુત્ર હતા એ પ્રિયવત મહારાજ અને ઉત્તાનપાદ મહારાજ, અને 3 પુત્રીઓમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. હવે આકુતિ જે હતા એ આપણે આજના શ્લોકમાં જોયું કે પ્રજાપતિ રુચિના એમની સાથે વિવાહ થયા. એ પછી દેવહૂતિ માતાના વિવાહ કરદમ ઋષિ સાથે થયા અને માતા પ્રસૂતિના વિવાહ પ્રજાપતિ દક્ષ સાથે થયા. તો આ સ્વયંભૂ મનુથી 5 પુત્રો, 3 પુત્રીઓ અને 2 પુત્રો ઉત્પન્ન થયા અને એ રીતે પ્રિયવત, ઉત્તાનપાદ 2 પુત્ર અને 3 પુત્રીઓ. તો એમાંથી જે આકુતિ હતા એ પ્રજાપતિ રુચિ સાથે એમના વિવાહ થયા. દેવહૂતિ માતા અને કરદમ ઋષિથી 9 કન્યાઓ ઉત્પન્ન થઈ અને આ 9 કન્યાઓને આપણે જે 10 પુત્રો પહેલા ઉત્પન્ન થયા અને એમના જે નામ જોયા એમાંથી 9 પુત્રો સાથે એમના વિવાહ થયા હતા અને પ્રસૂતિને પ્રજાપતિ દક્ષ સાથે એમના વિવાહ થયા હતા. અને એ પછી ધીરે ધીરે આગળ બધું વર્ણન છે કેવી રીતે થાય છે પ્રજાની ઉત્પત્તિ. તો હવે જેમનાથી પ્રજાની વૃદ્ધિ થઈ છે એટલે બધાને એ લોકો એ જે ઋષિ સાથે કન્યાઓને પરણાવવામાં આવી એને પ્રજાપતિ કહેવામાં આવે છે અને બ્રહ્માજીને પ્રપિતામહ કહેવામાં આવે છે ને એટલે ભગવાન જે છે આપણા વડદાદા કહેવાય. બરાબર, તો આ રીતે પ્રજાની ઉત્પત્તિ થઈ. હવે આપણે જોઈએ કે આજના શ્લોકમાં જે આકુતિ અને પ્રજાપતિ રુચિથી 1 પુત્ર અને 1 પુત્રી ઉત્પન્ન થયા. બરાબર, તો આકુતિ અને પ્રજાપતિ રુચિથી જે આ સુયજ્ઞ જે પુત્ર ઉત્પન્ન થયા એ ભગવાનના અંશાવતાર હતા. ભગવાન સ્વયં સુયજ્ઞ તરીકે આવ્યા અને પુત્રીનું નામ હતું દક્ષિણા. એટલે કે આકુતિ અને પ્રજાપતિ રુચિના કુખે જે પુત્ર અને પુત્રી ઉત્પન્ન થયા એમાં ભગવાન અને માતા દક્ષિણા ઉત્પન્ન થયા. હવે જો સુયજ્ઞ હતા એ ભગવાન પોતે સ્વયં હતા અને દક્ષિણા પુત્રી હતા એ જે છે એ લક્ષ્મીજીના અંશાવતાર હતા. હવે લક્ષ્મીજી ભગવાનના સનાતન પત્ની છે, તેથી ભગવાન તથા લક્ષ્મી સનાતન દંપતી છે. તેથી બંને આકુતિની કુખેથી એક સમયે જ પ્રગટ થયા હતા અને આકુતિથી થયેલા પુત્ર ભગવાનના અવતાર સુયજ્ઞે લક્ષ્મી સ્વરૂપા દક્ષિણા સાથે લગ્ન કર્યું. હવે જ્યારે આકુતિ અને પ્રજાપતિ રુચિ સાથે વિવાહ સંસ્કાર થયા હતા ત્યારે સ્વયંભૂ મનુએ એક શરત રાખી હતી કે તમારે ત્યાં જે પુત્ર રત્ન થાય તેને તમારે મને સોંપી દેવો. હવે આકુતિ સ્વયંભૂ મનુના જ પુત્રી હતા અને જ્યાં પુત્રીના ત્યાં પુત્ર જે થાય એનો સ્વયંભૂ મનુએ શરત રાખી હતી કે ભાઈ તમારા ત્યાં જે પુત્ર રત્ન થાય એ તમારે મને સોંપી દેવો. કેમ કે સ્વયંભૂ મનુને ખબર હતી કે ભગવાન પુત્ર તરીકે મારી દીકરીના ત્યાં પધારવાના છે, એટલે એ પુત્ર રત્નને સ્વયંભૂ મનુએ રાખી લીધા. અને એ પછી સુયજ્ઞ અને દક્ષિણાથી 12 પુત્રોનો જન્મ થયો. એટલે કે ભગવાન અને લક્ષ્મીજીના
જે પ્રગટ થયા સુયજ્ઞ અને દક્ષિણા, એમનાથી 12 પુત્રો ઉત્પન્ન થયા અને એ 12 પુત્રો જે છે એ તુષિત નામના દેવો તરીકે ઓળખાયા. અને આ સુયજ્ઞ પોતે ભગવાનના અવતાર જે હતા એ દેવોના રાજા ઇન્દ્ર થયા. આપણે જોઈ ગયા છીએ કે ઇન્દ્ર અને બ્રહ્માજી જે છે એ એક પોસ્ટ છે. અને ઇન્દ્રનો અર્થ થાય છે રાજા. તો આપણે જાણીએ છીએ કે જ્યારે બ્રહ્મા અને ઇન્દ્રની પોસ્ટ માટે ક્યારેક ભગવાનને કોઈ મળે નહીં, ત્યારે ભગવાન પોતે એ પોસ્ટને ટેક ઓવર કરી લે છે. તો આ સ્વયંભૂ મન્વંતરમાં ઇન્દ્ર તરીકે એટલે કે દેવતાઓના રાજા તરીકે ભગવાન સુયજ્ઞે પોસ્ટ સંભાળી હતી એવું 4થા સ્કંદમાં બતાવેલું છે. અને સુયજ્ઞ નામના ભગવાનના અવતારે આ ઇન્દ્ર તરીકેની પોસ્ટ સંભાળીને 3 લોકના તાપને હર્યા હતા. એટલા માટે સ્વયંભૂ મનુએ સુયજ્ઞને પાછળથી શ્રી હરિ તરીકે સંબોધ્યા હતા અને નામ આપ્યું હતું. તો હરેનો અર્થ થાય છે હરિ લેવું, એટલા માટે શ્રી હરિ તરીકે સંબોધન કર્યું સ્વયંભૂ મનુએ સુયજ્ઞ ભગવાનનું. ભગવાન સુયજ્ઞ તરીકે, અને ભગવાનનું નામ એક યજ્ઞ પણ છે. તો આ સુયજ્ઞ ભગવાનનું એક નામ છે. તો આ રીતે ભગવાન સુયજ્ઞ તરીકે ભગવાને અવતાર લઈ અને લીલા કાર્ય કર્યું હતું. અને તો આ લીલા કાર્યો કેમ કરે છે? ભગવાન આવીને કેમ પ્રગટ થાય છે અને લીલા કાર્યો કરે છે? હરે કૃષ્ણ. ભગવાન અલગ અલગ અવતારો કેમ આવીને કરે છે અને લીલા કાર્યો કરે છે? બીજાને આનંદ આપવા માટે અને પોતાના ધર્મની સ્થાપના કરવા માટે અને અસુરો પાપીઓનો નાશ કરવા માટે. ખૂબ ખૂબ માતાજી, ધન્યવાદ પ્રભુ. આપણે સાંભળીએ ને પાછા ભગવત ધામ જઈ શકીએ તેટલા માટે. હા, yes. માતાજી લખેલ જ છે કે વિશિષ્ટ કાર્યો કરવા માટે, એનું ઉપર લખેલ જ છે. હા, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો આ ભગવાન આવી અને પ્રકટ થાય અને લીલા કાર્યો કરે કે જેમ જેમ આપણે ભગવાનની લીલાઓનું શ્રવણ કરીએ એમ આપણું પણ શુદ્ધિકરણનું પ્રોસેસ થાય અને આપણને પણ ભગવાન પાસે જવાની ઈચ્છા થાય અને આપણે ભગવાનને વધારે જાણતા થઈએ અને એમ આપણામાં ભગવત પ્રાપ્તિ માટેની શ્રદ્ધા અને વિશ્વાસ વધે. તો ભગવાન સાથે આપણો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો જાય. તો એટલા માટે હંમેશા ભગવાન આવી અને લીલા કાર્યો કરે છે. તો આજના જે લીલા કાર્યનું જે કાર્ય હતું ભગવાનનું સુયજ્ઞ તરીકે, તો એનું આપણે જે પ્રારંભિક અવસ્થા છે એ આખું ભાગવતમના 4થા સ્કંદમાં બતાવેલું છે. તો આઈ થિંક કદાચ તમને બધાને સમજમાં તો આવ્યું હશે. મેં સમજાવ્યું એ પ્રમાણે ન આવ્યું હોય તો કદાચ મને માફ કરજો. ઓકે, ચાલો તો આપણે ક્લાસનો એન્ડ કરીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આપણે થોડીક આ સૃષ્ટિના પ્રારંભિક અવસ્થા આપણે જાણતા હોઈએ ને તો પછી કાલે જે છે કાલનો શ્લોક એ કરદમ ઋષિ અને દેવહૂતિ માતા તરીકે ભગવાન કપિલ મુનિ તરીકે એમના ત્યાં પુત્ર તરીકે આવ્યા એના વિશેનો અવતાર છે. તો આપણે થોડીક ઓલી આગળનું સમજી ગયા હોય તો આપણને પાછળનું જે સમજવાનું થોડું સારું પડે કે કેવી રીતે સર્જન થયું છે અને કેવી રીતે પ્રજાની ઉત્પત્તિ થઈ. એ આખું પ્રારંભિક અવસ્થા ખૂબ સુંદર રીતે આપણે ડિટેલમાં 3જા અને 4થા સ્કંદમાં જાણીશું. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી એક ક્વેશ્ચન છે. હા બોલો. માતાજી, માતાજી આ શ્લોક સુયજ્ઞ જે છે એક મિનિટ, એક એક જણ કરીને બોલો કે સંભળાતું નથી બરાબર.
હા બોલો પરેશ પ્રભુ. રુચિ અને આકૃતિના ગર્ભમાંથી સુયજ્ઞનો જન્મ થયો ને માતાજી? હા, એટલે આમ ભગવાન જ્યારે પ્રગટ થાય ને ત્યારે ગર્ભમાંથી પ્રગટ નથી થતા, એટલે કે એ રીતે આપણે જેવી રીતે નંદ અને યશોદા દેવકી માતા અને વસુદેવજીના ત્યાં પ્રગટ થયા હતા, એટલે ભગવાન એ રીતે પ્રગટ થતા હોય છે. ભગવાનને જન્મ અને મૃત્યુ હોતા નથી. પછી આ જે લખ્યું છે સુનિલ તેની પત્ની દક્ષિણાના ગર્ભ થકી, બરાબર? તો દક્ષિણા ક્યાંથી આવી માતાજી? હા, એટલે જે આકુતિ અને આપણે જોયું ને કે આકુતિ અને પ્રજાપતિ રુચિના વિવાહ થયા ત્યારે એમના ગર્ભમાંથી આ સુયજ્ઞ અને દક્ષિણા પ્રગટ થયા, બરાબર? તો માતાજી આ ભૌતિક જગત માતા બંનેના ભાઈ બહેન કહેવાય ને? હા, એ ભાઈ બહેન કહેવાય, પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સનાતન પત્ની છે અને આ પ્રજાની ઉત્પત્તિ માટે ભગવાને જ અવતાર લીધા છે, માતા લક્ષ્મી, અને એટલા માટે હંમેશા એમને હા માતાજી, બસ આ જ એક ક્વેશ્ચન હતો કે આપણા ભૌતિક જગતમાં આ કળિયુગમાં તો એને ભાઈ બહેન કહેવાય તો ન થાય. હા, ન થાય, પણ પરંતુ આ બધું તો ભગવાનની લીલાઓ છે. એટલા માટે જ મેં પહેલા શબ્દ એ આપ્યો કે ભગવાનના સનાતન પત્ની છે, તો એટલા માટે ભગવાને પછી કે પ્રજાની ઉત્પત્તિ માટે અને એ સુયજ્ઞ તરીકે ભગવાને ઇન્દ્રની પોસ્ટ સંભાળવાની હતી. માતાજી, હરે કૃષ્ણ જી. તમારી પાસે સમય હોય તો હું એક ક્વેશ્ચન કરું? હા હા, બોલો ને માતાજી. એટલે હું છે ને તે મારા સનને આપણી આ દેવહૂતિ માતા અને કદમ મુનિની સૃષ્ટિ રચના માટેની સ્ટોરી કહેતી હતી, તો એને એક ક્વેશ્ચન આવે છે, એનો હું જવાબ નહીં આપી શકી કે આપણે સાયન્સમાં જોઈએ છીએ કે ડાયનોસોરની બી ઉત્પત્તિ થઈ છે, એના પણ અવશેષો છે, તો આ ક્યારનું છે? આ બધી સતયુગની કથા છે માતાજી. માતાજી વોઇસ કટ થાય છે. જસ્ટ અ મિનિટ. પ્રભુ, તમે લાઈવ બંધ કરી શકશો? હોસ્ટ તમે છો માતાજી, તો તમારે કરવું પડશે. તો એક મિનિટ, લાઈવ કેવી રીતે થશે? મારે ક્યાંથી કરવાનું થશે? હા, તો હોસ્ટ આપી દો મને, તો હું કરી દઉં. હા, એક મિનિટ, જસ્ટ અ મિનિટ. લાઈવ પર ક્લિક કરશો એટલે નીચે લખેલું આવશે, એમાં ચોરસ સિમ્બોલ આવશે, એના પર જસ્ટ સ્ટોપ નું હશે સિમ્બોલ. એક જ મિનિટ, હું ટ્રાય કરું પ્રભુ.